કેમ છો વિદ્યાર્થી મિત્રો? નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય પર્યાવરણ, એકમ 16 કામનો મહિમા. આ એકમની અંદર આપણે પરીક્ષાલક્ષી તૈયારી માટે પ્રશ્નોની ચર્ચા કરીશું. તમારે આ પ્રશ્નો 1 થી 2 વાર જોઈ લેવાના. ચાલો ત્યારે પ્રશ્ન 1, ઘર આંગણે માળો બનાવતા પક્ષીઓના નામ લખો. જવાબ છે ચકલી અને કબૂતર. 2, દેવ ચકલી તેનો માળો શેના વડે બનાવે છે? જવાબ, દેવ ચકલી તેનો માળો ઘાસ, નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાર અને પીંજેલા રૂમાંથી બનાવે છે. પ્રશ્ન 3, કાગડો તેનો માળો શેના વડે બનાવે છે? જવાબ, કાગડો તેનો માળો તાર અને લાકડાના ટુકડા સળિયોથી બનાવે છે. પ્રશ્ન 4, ઘરમાં જ માળો બનાવતા એક પક્ષીનું નામ લખો. જવાબ આવશે ચકલી. પોતાના ઈંડા બીજાના માળામાં સેવવા મૂકી આવનાર પક્ષી કયું છે? જવાબ છે કોયલ. પ્રશ્ન 6, કાગડો તેનો માળો ક્યાં બનાવે છે? જવાબ, વૃક્ષ ઉપર ઊંચે માળો બનાવે છે. 7, કબૂતર તેનો માળો ક્યાં બનાવે છે? જવાબ, થોરના કાંટાઓમાં અથવા મેદીની વાડમાં, કબાટની ટોચ પર, છાજલી પર વગેરે જગ્યાએ કબૂતર માળો બનાવે છે. 8, ચકલી તેનો માળો ક્યાં બનાવે છે? જવાબ, કબાટની ટોચ પર, અરીસાની પાછળ, છાજલી પર વગેરે જગ્યાએ. પ્રશ્ન 9, કંસારો તેનો માળો ક્યાં બનાવે છે? જવાબ, વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે. 10, દરજીડો તેનો માળો ક્યાં અને કેવી રીતે બનાવે છે? તો દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી 2 પાંદડાઓ સીવીને જાળીઓમાં માળો બનાવે છે. પ્રશ્ન 11, ફૂલ સૂંઘણી તેનો માળો ક્યાં બનાવે છે? જવાબ, વૃક્ષની નાની ડાળીઓમાં અથવા જાળીઓમાં લટકતો માળો બનાવે છે. 12, ફૂલ સૂંઘણી તેનો માળો શામાંથી બનાવે છે? જવાબ, તેના માળામાં વાર, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડા, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથરા અને કરોળિયાના ઝારા હોય છે. પ્રશ્ન 13, ફૂલોનો રસ સૂંઘવાનું કાર્ય કરતા પક્ષીનું નામ લખો. જવાબ, ફૂલ સૂંઘણી. પ્રશ્ન 15, સુગડી પોતાનો માળો મોટે ભાગે ક્યાં બનાવે છે? જવાબ, સુગડી પોતાનો માળો મોટે ભાગે કાંટાળા વૃક્ષો જેમ કે બાવરની ડાળી પર લટકતો બનાવે છે. એ સિવાય પણ બીજા વૃક્ષો ઉપર પણ લટકતો માળો તે બનાવે છે. પ્રશ્ન 16, પક્ષીઓ પોતાનો માળો શા માટે બનાવે છે? જવાબ, પક્ષીઓ ઈંડા મૂકવા માટે અને બચ્ચાની સુરક્ષા માટે માળા બનાવે છે. અહીંયા જુદા જુદા ચિત્રો આપ્યા છે, ત્યાંનો તમારે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે ને ચિત્રો ધ્યાનથી જોવાના છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એના અનુસંધાને તમે જવાબ આપી શકશો, માટે ચિત્રને ધ્યાનથી જોઈ લો. પક્ષીના પંજા, જે પક્ષી પાણીમાં રહેતા હોય એનો પંજો તમે જોઈ લો તો આંગળીની સાથે ચામડી જોડાયેલી હોય છે. એવા પંજા પાણીમાં રહેવાવાળા પક્ષીઓના હોય છે. વૃક્ષની ડાળી પકડવા માટે એમની આંગળી લાંબી અને આગળ નખ હોય છે વળેલા. ખોરાક ઝડપવા માટે, શિકાર કરવા માટે એમના પગના નખ એકદમ વળાંકવાળા હોય છે, જેથી કરીને તે શિકાર કરી શકે અને ચીરી શકે. જમીન ઉપર ચાલવાવાળા પક્ષીઓના પગ લાંબા છે અને વૃક્ષ ઉપર ચડવાવાળા પક્ષીઓનો પગનું ચિત્ર આપેલું છે, તે ધ્યાનથી તમે જોઈ લો. એમના પણ જે નોર છે તે આગળથી વળેલા છે. બધા ચિત્રો ફરી તમે જોઈ લો.
હવે પક્ષીની ચાંચ એના માટેનો જો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે વ્યવસ્થિત જવાબ આપી શકો એ માટે ધ્યાનથી પક્ષીની ચાંચ જોઈ લો કે જે પક્ષીને ચાંચ આગળથી વળેલી હોય અને મજબૂત હોય તો એ માંસ ફાડવા માટે અને ખાવા માટે હોય છે. જેની ચાંચ લાંબી અને સીધી છે તે વૃક્ષના થડમાં કાણું પાડવા માટે છે. ત્રીજા ચિત્રમાં તમે જુઓ તો ચાંચ લાંબી છે અને સહેજ વળેલી છે તો એને ફૂલોનો રસ ચૂસવાનો છે માટે. જે પક્ષીઓ છીછરા પાણીમાં રહેતા હોય તેમાંથી માછલી અને જીવજંતુ શોધીને ખાતા હોય એમની ચાંચ લાંબી હોય છે. કબૂતર જેવા પક્ષીઓના ચાંચ જે છે એ આગળથી સહેજ વળેલી છે અને મજબૂત ચાંચ છે. બીજ તોડવા માટે અને વાટવા માટે એમની ચાંચ એ પ્રકારની બનાવેલી છે. કાગડા અને સમડીની ચાંચ તમે જુઓ તો મજબૂત અને લાંબી હોય છે. તો ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે એ પ્રકારની ચાંચની રચના એ આ પક્ષીઓમાં જોવા મળે છે. પ્રશ્ન 17. ગાયના આગળના દાંત શું કામ આવે છે? તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે કામ આવે છે અને બાજુના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. પ્રશ્ન 18. બિલાડીના દાંત તીક્ષ્ણ કેમ હોય છે? જવાબ: માંસ ફાડવા માટે, ચીરવા માટે, ખાવા માટે એના દાંત તીક્ષ્ણ હોય છે. પ્રશ્ન 19. સાપ પોતાનો ખોરાક કેવી રીતે ખાય છે? જવાબ: સાપ પોતાનો ખોરાક ચાવતા નથી, તેને આખો જ ગળી જાય છે. 20. કોના દાંત જીવન પર્યંત વધતા જાય છે? જવાબ: ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધતા જાય છે. તેથી તમે જોઈ શકતા હશો કે ખિસકોલી કોઈ પણ વસ્તુ કાપવાનું કામ કરતી હોય છે કારણ કે એમના દાંત દિન પ્રતિદિન વધતા જતા હોય છે માટે. પ્રશ્ન 21. સિંહને આગળના ભાગે 2 તીક્ષ્ણ દાંત શા માટે આપવામાં આવ્યા હશે? જવાબ: સિંહને શિકાર પકડવા અને માંસ ફાડવા માટે 2 તીક્ષ્ણ દાંત આપવામાં આવ્યા છે. પ્રશ્ન 22. ખૂબ મોટા કદના હોય તેવા 4 પક્ષીઓના નામ લખો. શાહમૃગ, મોર, ગરુડ અને હંસ. પાણીમાં રહેતા પક્ષીઓના પંજા શા માટે પહોળા હોય છે? આપણે ચિત્રમાં જોયું પાણીમાં રહેવાવાળા પક્ષીઓના પંજા પહોળા હોય છે. પાણીમાં તરવા માટે, હલેસાની જેમ ઉપયોગ કરવા માટે પાણીમાં રહેતા પક્ષીઓના પંજા પહોળા હોય છે. પ્રશ્ન 24. તળાવની વચ્ચે ઊંચી જમીન પર કયું પક્ષી પોતાના ઈંડા મૂકે છે? જવાબ: ટીટોડી. તે જમીન પર પથ્થરોની વચ્ચે ઈંડા મૂકે છે. પ્રશ્ન 25. છીછરા પાણીમાં જીવજંતુ પકડતા કોઈ પણ 2 પક્ષીના નામ લખો. જવાબ આવશે બગલો અને સારસ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.